ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. Sit down. Daksha, stand up. Daksha, તાજમહેલ ક્યાં આવેલો છે? મેડમ આગ્રામાં આવેલું છે. ખોટું બોલે છે. આગ્રામાં નહીં બલકે પાલનપુરમાં આવેલો છે. બેસ. સ્ટેન્ડ અપ આરતી. તાજમહેલ ક્યાં આવેલો છે? મેડમ આગ્રામાં. ખોટું બોલે છે. બેસી જા. આગ્રામાં નહીં પાલનપુરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? પાલનપુરમાં આવેલું છે. ચાલ તું ઊભો થા. આપણા દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજવંદન ક્યાં કરે છે? એ લાલ કિલ્લો ક્યાં આવેલો છે? મેડમ દિલ્હીમાં આવેલું છે. ખોટું બોલે છે. ક્યાં આવેલો છે ખબર છે? પાટણમાં આવેલો છે. ચાલ તું બોલે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? મેડમ કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. ખોટું બોલે છે. એ અજમેરમાં આવ્યો. બેસી જા. મેડમ ખોટું નહીં ભણાવતા? હા મેડમ ખોટું ભણાવે છે. આપણા મેડમ આપણે ખોટું ભણાવે છે. આપણે ઘરે જઈને કહી દેશું. ચાલો આ તો તમે શું કરવા? અરે ભાઈ છોકરાઓની કમ્પ્લેન્ટો આવે છે સ્કૂલમાંથી. હા એક શિક્ષિકા બેન આવ્યા છે હા એ બરોબર છોકરાઓને ભણાવતા નથી બરાબર. હા શું થયું? ત્યાંનું ત્યાં વતાડે છે કે તાજમહેલ ક્યાં આવે એટલે કે વડોદરા. વડોદરામાં? આવું એટલે બતાવે. હવે મને કીધું એ બેને હતા ને હા એ શું કે છોકરાને કે કુતુબ મિનાર કલકત્તામાં આવ્યો અને ઉપરથી એ તો કે ખોળો છે ને તારે બધા કલકત્તામાં છે. આપણે ફીઓ ભરીએ છીએ તો હોય, બધા આપણે છોકરાઓને સાહેબને મળીએ. સંસ્કાર આપવા માટે મળીએ, ભણાવીએ છીએ, બરાબર ને? હા. તારે 5,000 રૂપિયા મફત થોડા આવે છે. યાર, પ્રશ્ન એક બને છે, છોકરાઓને ખોટું ભણાવે છે. શું શું આવે કઈ? હું શું અને તાજમહેલનું પૂછે તો કે આગ્રામાં ફળોમાં તમારે શું ના, મારે એ જ કેવું છે મને તો એક કે કુતુબ મિનાર વાહ. કલકત્તામાં આવ્યો. એવું? હા. અરે યાર, તો શું કરવાનું યાર? પછી આપણે ફીઓ ભરીએ અલા, છોકરાઓની. આપણા બ્રિજ મૈસૂરમાં આવ્યો છે. ક્યાં હાલ્યા બધા હાલ્યો? અલા ભાઈ સાહેબને મળવું છે અમારે. પ્રિન્સિપલ સાહેબ છે ને એમને મળવું. કારણથી આયા હા અમારા છોકરા છે ને એ ત્રીજી કે ચોથી કક્ષામાં ભણે બધાના હતા? અચ્છા. અને વાત કરવી છે સાહેબ જોડે. હા તો હું સાહેબ હા તમે લખીને હા નામ લઈ લો બધા અમારા અને પછી જાઓ. હા? મે આ કમિંગ સર. સર પાંચમા ધોરણના વાલીઓ આવ્યા છે તમારી સાથે મીટિંગ કરવા માંગે છે. તું કવતી આયા તે પૂછી લે તું. થઈ ગયું. શું કામથી આવ્યા હતા તમે બધા? એ શિક્ષિકા બેન છે ને હા. એમની ફરિયાદ કરવાની છે અમારે. અચ્છા. એ અમારા છોકરાને જે ભણાવે છે હા. એ બાબત કહે છે. જાઓ સાહેબને કહો. ઠીક બેનને છે. પૂછવું આવો. સર ટીચરની કમ્પ્લેન માટે આવેલા છે પાંચમા ધોરણની. ચાલો મોકલો. ઓકે. નમસ્કાર સાહેબ. નમસ્તે નમસ્તે. નમસ્તે નમસ્તે આવો બેસો 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 તમારે છોકરો ભણે છે કે છોકરી ભણે છે? મારે સાહેબ સોડી ભણે કયા વર્ગમાં છે? 5મા ધોરણમાં ભણે. અને બેન તમારે મારે બાબુ છે 5મા ધોરણમાં. તમારે મારી છોકરી છે કયા ધોરણમાં ભણે? 5મા ધોરણમાં. બધા 5મા ધોરણવાળા જ આવે છે? સારું સારું. એ મહેશ એ મહેશ
પાણી લાવ, પાણી લાવ. હું સીધો આવું પાછો કે ના ના ના. 5મા ધોરણમાં જે નવા મેડમ આવ્યા છે સાહેબ, એ બધા જ બાળકોને ખોટું ખોટું ભણાવે છે. એટલે બાળકો ઘેર આવીને કે એટલે આપણને બધાને ખબર પડે. તો આમાં આ બધું ખોટું શીખવાથી અમારા બાળકના ભવિષ્યનું શું? તમે જ્યારે એમને લીધા ત્યારે તેમનું ઇન્ટરવ્યૂ તો લીધું હશે ને, તો એમને તમે કંઈક તો પૂછ્યું હશે. બાળકને કહે છે કે કુતુબ મિનાર ક્યાં આવેલું છે, તો બાળક સાચો જવાબ આપે છે, છતાં પણ શિક્ષક સામે ખોટો જવાબ કહી અને બાળકને બેસાડી દે છે કે આ જ સાચું છે. તો હવે અમારે કરવું શું? જો મેડમ, તમને એમ લાગતું છે કે અમે જે નવી ભરતી કરેલી છે એ ખોટું ખોટું ભણાવે છે, બરાબર ને? એ તો હું હવે જોઈ લઈશ. બોલો ભાઈ, તમારે શું કમ્પ્લેન છે? મારી જ સાહેબ કમ્પ્લેન છે. તો છોકરાઓને પૂછે છે કે તાજમહેલ ક્યાં આવ્યો, એ છોકરાઓ કહે છે કે તાજમહેલ આગ્રામાં આવ્યો, તો બેન કહે છે કે તાજમહેલ પાલનપુરમાં આવ્યો. આ કઈ રીતે ભણાવે છે? આવું ના બને ભાઈ. અમારી બેન તો બહુ હોશિયાર છે. ભણાવે છે તમને હોશિયાર લાગે છે, તો આ બધા જે કમ્પ્લેન લઈ આવ્યા છે એ બધા ખોટા? તમે જે વાત કરો છો ને એનું હું પહેલી ઇન્ક્વાયરી કરી લઉં. બરોબર. સાચું શું છે, તમે સાચા છો કે પેલા મેડમ જે ભણાવે છે એ સાચું ભણાવે છે કે ખોટું ભણાવે છે, એને હું તપાસ કરી લઉં, પછી હું તમને જવાબ આપું. બરોબર. ભાઈ, તમારી શું કમ્પ્લેન છે મને જરા કહો. 2 ને 2 કેટલા થાય? 4 થાય ને? આ બેન છે ને 2 ને 2 6 હોય છે. મેં છોકરાને કીધું કે કેમ કે સાહેબ બેન કોઈ છે, 2 ને 2 6 થાય છે. સાહેબ આ કઈ ગણિત છે આવું? ભાઈ સાહેબ, આવું ના બને. તમે કહો છો પણ એ બેન તો બહુ હોશિયાર છે, તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવેલી છે. તમે કેવી રીતે કહો છો કે આવું ખોટું ખોટું ભણાવે છે? કે છે 2 ને 2 બરાબર 4 ની જગ્યાએ 6 કે છે બેન તો. અને 3 વાર બતાવ્યું એને કે સાહેબ 2 ને 2 બરાબર 4 થાય. સાહેબ એ 6 કરીને બતાવે છે. એ બેન તો ઘણા હોશિયાર લાગે છે. 6 કઈ રીતે થઈ જાય મને ખબર પડતી નથી. અરે ભાઈ, તમારે શું છે? અમારે આ બેન વાળું જ બેને છોકરોને પૂછ્યું કે ફટાકડા ચાને ફોડવામાં આવે, એટલે મારો છોકરો કહે કે ફટાકડા તો બેને દિવાળી દાડો ફોડવામાં આવે. તો બેન એવું શીખવાડ્યું કે હોળી દાડો ફટાકડા ફોડવામાં આવે. હવે જો હોળી દાડો ફટાકડો ફૂટ્યો તો ભાઈ, તમને એક વાત કહું, આ તમે જે કહો છો એ બધું બરાબર નથી હો. મારી બેન તો બહુ હોશિયાર જ છે બેન. તમે ગમે તે કહેતા હો. મારી કમ્પ્લેન એ જ છે કે મારો છોકરો 1 વર્ષથી બેન જોડે ભણે છે, પણ એને એકડા બગડામાં તગડામાં પ્રોગ્રામ ખબર પડતી નહીં. તો એ શું ભણાવે? જો વાલીઓ, મેં તમારા બધાની કમ્પ્લેન સાંભળી, પણ હું તમને એક વાત કરું. 6 મહિનાથી હું તમને વાલીઓની મિટિંગનું બોલાવવાની નોટિસો મોકલાવું છું. તમે કોઈ આયા? કોઈ મિટિંગમાં તો આવતા નથી. સાચી વાત છે. 6 મહિનાની તમારા બાળકોની ફી બાકી છે, ભરી નથી ભરતા. એટલા માટે તમને એ બોલાવવા માટેનો મેં આઈડિયા કર્યો છે, સમજ્યા? આ બહાનું મેં ગાઢ્યું ને એટલે તમે હોય આવ્યા છો, ન તો સના આવો. 6 મહિને તો મોટા નહીં બતાડતા તમે. એટલે તમારે ખોટું ભણાવવાનું. એ બોનું કાઢ્યું, મેં આઈડિયા વાપર્યો છે. આવો આઈડિયા તમે આયા કે પણ બીજો આઈડિયા વાપરવો જોઈએ. ના, અમારે તો આજ વાળ્યું. નોટિસો આલી તો હું થાકી ગયો. અરે પૈસા સાહેબ, નહીં ભરતા, ફી નથી ભરતા, અને વાલીઓની મિટિંગમાં નહીં આવતા. અરે સાહેબ, આવું તો ના હોય. એવું જ હોય કે ભાઈ? મારા છોકરાને હોળી ધૂળેટીમાં ખબર નહીં પડવા. શું કર્યું તમે આવું? હવે અરે સાહેબ મારે તો તમારે ભાઈ સમજી લો. હવે તમારે હવે 6 મહિને મિટિંગમાં આવવાનો અને રેગ્યુલર ફી ભરવાની, સમજ્યા? ચલો હવે જાઓ, છોકરાને પછી તમે બીજી શાળામાં દાખલ કરજો. મારે ત્યાં નહીં ચાલે. ફી ભરવી પડશે અને રેગ્યુલર તમારે 6 મહિને વાલીઓની મિટિંગમાં આવવું પડશે. પોસાય તો તમારા છોકરાને અહીંયા ભણાવો, ન તો તમારી મરજી ભાઈ.